ગાજવીજ પવન સાથે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। જો કે સામાન્યથી હળવા વરસાદ જ રહેશે। સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેમાં 40 થી 50 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદની આગાહી। આ ઉપરાંત રાજકોટ, જામનગર અને દ્વારકામાં પણ સામાન્ય વરસાદ રહેશે। જામનગર, જૂનાગઢ, અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં પણ વરસાદ રહેવાની સંભાવના જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં વરસાદી ઝાપટા પડી શકે છે। આજ રોજ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ માત્ર ઉત્તર ગુજરાતમાં રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બાકી રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ રહેશે। ગાજવીજ વરસાદ પડી શકે છે। સામાન્યથી હળવો વરસાદ દક્ષિણ ગુજરાત, કચ્છમાં રહી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની જ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એક તરફ સાર્વત્રિક વરસાદ છે, પરંતુ જ્યાં વરસાદ નથી ત્યાં ક્યાંક લોકો ઉકળાટનો અનુભવ પણ કરી રહ્યા છે। દિવ્યા ચૌહાણ અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। દિવ્યા, ભારે વરસાદની શક્યતા તો નહિવત છે હાલમાં, પરંતુ અત્યારે કયા જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે? પ્રીતિ, હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે પવનની ગતિમાં વધારો રહેવાનો છે અને સાથે સાથે સામાન્યથી મધ્યમ રાજ્યભરમાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। જો કે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે જેમાં ભારે વરસાદની શક્યતાઓ નહિવત જોવા મળી રહી છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન આ બે જે સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ છૂટોછવાયો વરસાદ પડી શકે છે। તો કદાચ અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ એકાદ જિલ્લામાં પડી શકે તેવી સંભાવના છે। જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં ઉકળાટનો સામનો કરવો પડશે। જ્યારે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે। ગોધરા, પંચમહાલ સહિતના વિસ્તારમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય આવનારા દિવસોમાં થવાનું છે, પરંતુ ભેજનું પ્રમાણ વધવાના કારણે આજે છૂટોછવાયો વરસાદ જેમાં મહેસાણા, પાટણ, અરવલ્લી, મોડાસા, બનાસકાંઠા, વાવ, થરાદ સહિતના વિસ્તારમાં આજે પડી શકે છે। સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે રાજકોટ, જામનગર, પોરબંદર, ભાવનગર સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન છે જે કરવામાં આવ્યું છે। જોકે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની સાથે વાદળછાયું વાતાવરણ તો રહેવાનું છે, પરંતુ કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહે તેવી સંભાવનાઓ છે। જ્યારે સમગ્ર કચ્છ પંથકમાં પણ વરસાદની શક્યતા છે જે આપવામાં આવી છે। એટલે કે આજે આવતીકાલે 2 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ તો રહેશે, પરંતુ ગાજવીજ અને પવન સાથે વરસાદ રહે તેવી સંભાવનાઓ છે, કારણ કે બે સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે વરસાદ રહેવાનો છે, પવનની ગતિમાં વધારો રહેવાનો છે, પરંતુ ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે। બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।